કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ કે જેમાં આપણે ઘણા બધા આકૃતિવાળા દાખલાઓ કર્યા. આજે આપણે કંઈક નવી જ આકૃતિ કરશું કે જેની અંદર આપણે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું થશે. દાખલાની અંદર આમ જોઈએ તો કઈ નવું આપેલું નથી, પણ જે આપણને આંકડાકીય માહિતી આપેલી છે એ કંઈક અલગ રીતે આપેલી છે. નહીં તો થતું એવું કે આવી રીતે આકૃતિ આપણને આપેલી હોય તો ત્રિકોણની બાજુના માપ આપી દીધા હોય, પછી જે વૃતાંશ બને છે ત્યાં આગળ આપણને થીટાનું માપ આપી દીધું હોય, અને ત્યાર પછી આપણે માત્ર માઈનસ કરી અને રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું હોય. પણ અહીંયા આગળ 12.3 ના આ 10મા દાખલાની અંદર કંઈક નવી જ રીતે વિગતો આપેલી છે. તો સૌથી પહેલા આપણે 12.3 ના દાખલાની પ્રશ્નની વિગતો જોઈએ, જે પેજ નંબર 206 ઉપર આપણને આપેલી છે. એક સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 17,320.5 સેમી સ્ક્વેર છે. ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે. દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણી પાસે જે માહિતી આપી છે એને તો સૌથી પહેલા આપણે દર્શાવી દઈએ, એટલે ત્યાંથી આપણે આગળ લખી શકીએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને 17,320.5 સેમી સ્ક્વેર આપેલું છે. તો લખીએ સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો એ આપણી પાસે છે 17,320.5 સેમી સ્ક્વેર. ત્યાર પછી આપણે જોઈએ ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા, એટલે ત્રિકોણની બાજુ માની લ્યો આપણી પાસે 10 હોય તો આપણે અડધી એની ત્રિજ્યા તરીકે, વર્તુળની ત્રિજ્યા તરીકે લેશું. પણ અત્યારે તો આપણી પાસે આ ત્રિકોણની બાજુ નથી, એટલે આપણે એના અડધા તો કરી શકવાના નથી. એટલે આ ડિટેલ આપણને થોડી વાર પછી કામમાં લાગશે. પાઈની કિંમત 3.14 આપી દીધી છે અને વર્ગમૂળ 3 ની કિંમત અત્યાર સુધી આપણે 1.7 લેતા, ક્યારેક 1.73 લેતા, પણ આ દાખલાની અંદર 1.73205 આટલી આપણે લેવાની છે. એટલે કે બહુ નજીકની કિંમત મળે એટલા માટે આપણને થોડીક વધારે દશાંશ ચિહ્ન પછીના અંકો આપેલા છે. થોડોક આઈડિયા તમને એટલો પણ આવી ગયો હશે કે ક્ષેત્રફળ અને વર્ગમૂળ 3 ની કિંમત એ આમ જોઈ તો જો સરખી જ છે, એટલે કે અહીંયા પોઈન્ટ આપેલા છે, અહીંયા માત્ર દશાંશ ચિહ્ન થોડુંક આગળ આપેલું છે. એટલે બહુ વધારે ગણતરી અઘરી બનશે એવું નહીં બને, કારણ કે આ બંને અંકો છે એ સામે સામે આપણે કટ કરી નાખશું. તો દાખલાની અંદર સૌથી પહેલા આપણે ત્રિકોણના ક્ષેત્રફળથી શરૂઆત કરવી પડે. આપણો ત્રિકોણ સમભુજ ત્રિકોણ છે, તો આપણે આ રીતે સૂત્ર લખશું: સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 કૌંસમાં બાજુનો સ્ક્વેર. ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે, તો એની વેલ્યુ આપણે લખીએ 17,320.5. વર્ગમૂળ 3 ની વેલ્યુ પણ આપણે લેવાની છે, કઈ દીધેલી છે 1.73205. છેદમાં આપણી પાસે છે 4. અહીંયા આગળ બાજુનો સ્ક્વેર આપણે મેળવવાનો છે, જેને આપણે હવે પછીના સ્ટેપમાં એકલા કરશું, કરતા બનાવશું. તો બાજુના સ્ક્વેરને એકલા કરવા માટે આ બંને બરાબરની આ સાઈડ આવશે, અંશમાં રહેલી રકમ જે છે એ છેદમાં જશે અને છેદવાળા અંશમાં ગુણાકાર કરશે. તો 17,320.5 એને ગુણ્યા 4. આ ભાગ અંશમાંથી આપણે અહીંયા છેદમાં લઈ આવશું, 1.7320 5. અહીંયા આપણે લખશું બાજુનો
સ્ક્વેર. ગણતરીને થોડીક સહેલી બનાવવા માટે આપણે બંનેના પોઈન્ટ દૂર કરી દઈએ. તો અંશમાં જે રકમ આપેલી છે 17,320 અને 5, પોઈન્ટ પછી એક જ અંક આપેલો છે એટલે આપણે અહીંયા 10 લખી નાખીએ. ગુણાકારમાં 4 આપેલા છે. નીચેની રકમને પણ આપણે પોઈન્ટ દૂર કરવો છે. તો અહીંયા આગળ પોઈન્ટ દૂર કરવા માટે તમારી પાસે કેટલા અંકો છે પોઈન્ટ પછી? 1 2 3 4 અને 5. તો આપણે 1 ની પાછળ 5 0 લગાવવાના થાય. કટ કરવાની વાત કરીએ આપણે તો આની અંદર અંકો જે સમાન છે આપણે કટ કરી નાખશું. તો 17 32 05 એ આપણી પાસે અત્યારે સમાન છે. તો આ બે તો પેલા કટ થઈ જશે. એક 0 પણ તમે કટ કરી શકશો. તો હવે અહીંયા વધે છે 10,000 અને સામે બાજુએ છે 4. તો આપણે બંનેનો ગુણાકાર કરશું તો 40,000 આપણને મળે. આ 40,000 બરાબર આપણી પાસે છે બાજુનો સ્ક્વેર. બાજુનો સ્ક્વેર આપેલો છે. આપણે તો બાજુનું માપ જોઈએ છે. તો ગણિતનો નિયમ એવો છે કે સ્ક્વેર હોય તો સ્ક્વેર દૂર કરો તો સામેના અંકને સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ આપવું પડે. તો 40,000 ને આપણે વર્ગમૂળ આપી દઈએ. એટલે આપણને ત્રિકોણની બાજુનું માપ મળી જાય. તો અહીંયા આગળ જોડીમાં 0 આપેલા છે. જો અહીંયા એક જોડી, આ બીજી જોડી. એટલે આપણે વર્ગમૂળ કાઢશું ત્યારે આપણે બે જોડીને બદલે એક જ જોડી લેવાની. આ વર્ગમૂળનો નિયમ 4 નું વર્ગમૂળ થશે 2. તો આપણને આ રીતે બાજુનું માપ 200 સેમી મળશે. તો હજી આપણને ત્રિકોણની બાજુનું માપ 200 સેન્ટીમીટર મળ્યું. હવે ક્વેશ્ચન ની અંદર જે આપણે ઓલી એક લીટી બાકી રાખી હતી, મેં એમ કીધું હતું દાખલો આગળ થતો જશે એવી રીતે આપણે લેશું. તો એ વાંચી લઈએ કે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી, આ 200 છે તેના અડધા 100. ત્રિજ્યાવાળા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે. એટલે કે જે અહીંયા હું વર્તુળ દોરીને તમને બતાવું, આ જે એક સાઈડ ખાલી અત્યારે આપણે જોઈએ, આ વૃત્તાંશ આકારનો જે ભાગ છે એમાંથી આપણને આ ભાગ 100 સેમી મળી ગયો. તો ત્રિજ્યા 100 સેમી હોય તો અમારે અહીંયા થીટા જોશે. જો અહીંયા નાનકડો કટકો બતાય છે એ છે પીઝાનો કટકો એટલે કે લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ માટે આપણે ગણતરી શરૂ કરશું. પણ એના પહેલા આપણે લખી નાખીએ આ રીતે પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળની ત્રિજ્યા એ ત્રિકોણની બાજુથી અડધી છે. તો ત્રિજ્યા માટે આપણે આ રીતે લખી શકીએ કે r બરાબર 200/2. તો r ની કિંમત આપણને 100 સેન્ટીમીટર મળે. હવે આપણે થીટાની વેલ્યુ ગણતરી કરીએ તો આપણો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ સમકોણ ત્રિકોણ પણ હોય એટલે કે 180 અંશ ત્રણેય ખૂણાનો સરવાળો થતો હોય. તો આપણે અહીંયા આગળ એના 3 ભાગ કરીએ સરખા તો 60 60 60 ત્રણેય ખૂણાઓના માપ સરખા મળે. તો એના માટે લખી નાખીએ કે ત્રિકોણ ABC સમભુજ હોવાથી સમકોણ ત્રિકોણ પણ હોય. તો થીટા બરાબર 180/3. તો થીટાની વેલ્યુ આપણને મળશે 60 અંશ. જો આ બે વસ્તુઓ આપણે શું કામે મેળવી? કારણ કે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા જે હાઇલાઇટ કર્યું છે એ આપણે લેવાનું છે અને એ પણ કેટલી વાર લેવાનું છે? 3 વખત.
તો એની ડિટેલ આપણી પાસે નહીં હોય તો સૂત્રમાં કિંમત આપણે મૂકી શકીએ નહીં, એટલે પહેલા આપણે એની કિંમતો મેળવી લીધી. હવે આપણે ત્રણેય વૃતાંશોનું ક્ષેત્રફળ એક સાથે મેળવીએ. તો લખીએ ત્રણેય વૃતાંશોનું કુલ ક્ષેત્રફળ બરાબર, પહેલા તો આપણે 3 લખશું કારણ કે 3 વૃતાંશ લેવાના છે, અને સૂત્ર આપણું થશે પાઈ r સ્ક્વેર થીટા એના છેદમાં 360. પાઈ ની કિંમત આપણને સજેસ્ટ કરેલી છે 3.14, તો આપણે એ લેવાની થશે. તો પહેલા લખીએ 3, પછી પાઈ ની કિંમત 314 છેદમાં આપણે પોઈન્ટ કાઢીને 100 મૂકી દઈએ. r ની કિંમત 2 વખત 100, થીટા ની કિંમત આપેલી છે 60 અને છેદમાં છે 360. આ બંને કિંમતો છે એમાંથી આપણે જે કઈ કટ થાય છે એ જોઈ લઈ. તો 100 આપણે પહેલા કટ કરી નાખશું. અહીંયા આપણે 6 સાથે ભાગ ચલાવી શકીએ અને હજી આપણે છેદ ઉડાડી શકીએ 3, 2, 6 અને આને આપણે 50, 200 એવું કટ કરી શકીએ, એટલે છેદમાં કાંઈ હવે આપણે વધતું નથી. તો 314 અને 50 નો ગુણાકાર આપણે કરવાનો થાય. તો 314 એને ગુણ્યા 50, તો 4 પંચા ને 20 વધી 2, 1 5 5, 5 ને 2 7 અને 3 પંચા ને 15. 1 0 આપણે નહોતો લખ્યો એ આપણે લખી નાખીએ, એટલે 15700 સેમી સ્ક્વેર આપણી પાસે મળે. હવે આપણે શું જોઈએ છે? તો આપણે જે વિગતો જોઈએ છે એની અંદર ચોખવટ કરીને કીધું છે કે જે કલર કરેલો ભાગ છે, રંગીન ભાગ છે, એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે. તો આ ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે પહેલા ત્રિકોણ આપણે જોઈએ, બાકીની વસ્તુ તો કઈ જરૂર જ નથી. ત્રિકોણમાંથી આપણે સાઈડના વૃતાંશ કટ કરી નાખીએ 3 એ 3, તો આપણને વચ્ચે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. તો આનો અર્થ એવો થયો કે તમારે રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે જે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને રકમમાં આપી દીધેલું હતું એમાંથી આ ત્રણેય વૃતાંશનું જે ક્ષેત્રફળ આપણને મળ્યું છે એ આપણે માઈનસ કરવાનું રહેશે. તો એના માટેની ગણતરી માટે આપણે એનું સૂત્ર લખી નાખીએ. તો ફાઇનલ આન્સર આપણે આ રીતે લખશું, એને હાઇલાઇટ કરીએ. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ વૃતાંશોનું ક્ષેત્રફળ. તો બંનેના જવાબ આપણી પાસે અવેલેબલ જ છે. સીધી ગણતરી લખવાની છે. એક તો રકમમાં જ આપેલું હતું 17320.5 અને અહીંયા આગળ આપણને મળ્યા છે 15700. તો આપણે એની બાદબાકી કરીએ. 0.5 એમનેમ રહેશે, 0 ના 0, 2 ના 2, પછી આપણે 3 માંથી 7 બાદ કરશું, પણ 13 માંથી 7 બાદ કરવા પડશે એટલે મળશે 6. અહીંયા વધે 16, 16 માંથી 15 જશે તો 1 મળે. તો આપણો ફાઇનલ આન્સર છે 1620.5, જેને આપણે 50 પણ પાછળ લખી શકીએ કારણ કે પોઈન્ટ પછી કોઈ પણ જાતની 0 મૂકવાથી વેલ્યુમાં ફેરફાર થતો નથી. તો આટલો સહેલો દાખલો છે, એને થોડુંક તર્ક શક્તિથી થોડુંક લોજિક લગાવો તમે એટલે તમને આરામથી આ દાખલો આવડી જાય. વધારે કઈ અઘરું નહોતું. અને જેટલી જે ટિપિકલ ગણતરી હશે એ બધાની વેલ્યુ છે એ તમને અગાઉથી આપી દેવામાં આવશે, જેથી કરીને બહુ ગભરાવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી આપણે દાખલાઓમાં આગળ વધીએ. તો એક એક્સ્ટ્રા દાખલો તમને હું આપું જેથી કરી એની અંદર ડિટેલ ખબર પડે કે આ દાખલો કઈ રીતે થઈ શકે. એમાં પણ કંઈક આપણે વર્તુળાકાર આકૃતિ જેવું આવશે.
દાખલાની વિગત કંઈક આ રીતે આપેલી છે, એક્સ્ટ્રા દાખલાની. એક વર્તુળાકાર આકૃતિ આપેલી છે આપણને. વર્તુળની અંદર એક લંબચોરસ આપણને આપેલો છે. આ લંબચોરસ A, B, C અને D. આપણને અહીંયા આગળ માપ આપ્યું છે 8 સેમી અને એની પહોળાઈ આપી છે 6 સેમી. આપણે માત્ર ને માત્ર આનું ક્ષેત્રફળ રંગીન ભાગનું મેળવવાનું થાય છે. તો કઈ રીતે આની અંદર ગણતરી થશે એની પહેલા તો વિગતો લખી નાખીએ કે આપેલ આકૃતિમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આકૃતિમાં જ આપણને બધાય માપ આપી દીધા છે એટલે અહીંયા ખાલી પાઈ ની કિંમત એક સજેસ્ટ કરેલી છે એ આપણે લખી નાખીએ. તો દાખલાની અંદર બહુ સરળતાથી પેલા એક વિચાર તો એવો આવી જ ગયો હશે કે ભાઈ આમાં કાંઈ કરવાનું થતું નથી, વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાનું પેલા, પછી એમાંથી લંબચોરસનું ક્ષેત્રફળ માઈનસ કરી નાખવાનું. તો તમે વિચારો છો એ 100% સાચું જ છે, એવી જ રીતે કરવાનું છે. પણ લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે બહુ આરામથી મેળવી લેશું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ગુણ્યા 8 એટલે 48 સેમી સ્ક્વેર આપણે બાદ કરી નાખશું. પણ મુખ્ય વર્તુળના ક્ષેત્રફળની અંદર તમારે વિચારવું પડશે. તો વર્તુળના ક્ષેત્રફળની અંદર r ની જરૂર પડે અને આ r આમાં આપેલો નથી. તો r આપણે કેવી રીતે મેળવવાનો છે એ પહેલા તો સમજી લઈએ. જો અહીંયા હું વ્યાસ દોરું છું, આ વર્તુળનો વ્યાસ થાય, માની લઈએ અહીંયા વચ્ચે કેન્દ્ર છે. તો આ O બિંદુથી B બિંદુ સુધીનું જે અંતર મળે એને આપણે વર્તુળની ત્રિજ્યા કહી શકીએ. તો સૌપ્રથમ તો આપણે BD મેળવવા પડશે. BD એટલે વર્તુળનો વ્યાસ અને વ્યાસના અડધા કરશું તો આપણને ત્રિજ્યાની કિંમત મળે. તો પેલું કામ આપણે આ કરી લઈએ કે ત્રિકોણ ABCD છે એની અંદર આપણે એક વિકર્ણ દોરીએ, વિકર્ણ BD. તો ચતુષ્કોણ ABCD લંબચોરસ છે એટલે હવે મારે એ પણ નથી લખવાનું કે આના ચારે ખૂણા કાટખૂણા હોય, કારણ કે લંબચોરસનો તો ગુણધર્મ જ છે. જેમાં રેખાખંડ BD વિકર્ણ છે. તો વિકર્ણ હશે તો ત્રિકોણ ABD, ત્રિકોણ ABD કાટકોણ હોય. તો પાયથાગોરસ પ્રમેય લઈ લઈ. પાયથાગોરસ પ્રમેય મુજબ આપણો કર્ણ થાય BD નો સ્ક્વેર બરાબર આપણે લખશું AB નો સ્ક્વેર પ્લસ BD નો સ્ક્વેર. તો જે માપ આપણી પાસે અવેલેબલ છે એ લખી નાખીએ. AB નું માપ 8 આપેલું છે, BD નું માપ 6 આપેલું છે. 64 પ્લસ 36 કરીએ તો 100 મળે અને આપણે વર્ગમૂળ કાઢીએ તો BD બરાબર 10 સેમી મળે. અહીંયા આપણી જાણ માટે લખી દઉં છું કે આ લંબચોરસનો શું છે? વિકર્ણ. પણ વર્તુળનો શું બનશે? તો કે વ્યાસ. તો હવે આપણે D ઉપરથી 10 સેમી આપ્યા છે તો એની r ત્રિજ્યા જે છે એ અડધી કરી નાખશું. આ આપણને મળી જશે 5 સેમી. અહીંયા આગળથી તમને હવે હું થોડું જાતે પૂરું કરવા માટે આપીશ. શું કરવાનું છે એ ખાલી કહી દઉં. તમારે આ રીતે લખવાનું થશે
કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસનું ક્ષેત્રફળ. તો સૂત્ર તો કઈ એમાં અઘરું છે નહીં. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય r સ્ક્વેર લઈ લેવાનું સૂત્ર. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈ લેવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર ની અંદર પાય ની કિંમત 3.14 લેવાની. r ની કિંમત પણ મેં તમને મેળવી દીધી છે. આ થોડુંક નવું હતું પણ નવમાં તો તમે આ ભણી જ ગયા છો. r ની કિંમત 5 લેવાની થશે. સાદું રૂપ આપી અને માઈનસ કરશો એટલે તમને આન્સર મળી જશે. તો આ દાખલો પણ આપણા રેગ્યુલર દાખલાની નીચે લખી લેવો જેથી કરીને આપણને વધારે પ્રેક્ટિસ થાય. તો અહીંયા સુધી રાખીએ આપણે. આશા રાખું છું આ દાખલો તમારાથી થઈ જ જશે. કદાચ કઈ તકલીફ પડે કે દાખલાની અંદર તમને ન સમજાય તો કમેન્ટ કરી અને મને પૂછવું.